સાહેબ આપનો પરિચય? મારું નામ આરબી મેંદપરા એડવોકેટ છે. હું છેલ્લા 11 વર્ષથી ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું. જે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી હતી, શું કારણે? ગુજરાત રાજ્ય અને સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક નવો ક્રેઝ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેમનો વરઘોડો કાઢો. વરઘોડો શબ્દ જોવામાં આવે તો કે કાયદામાં જોગવાઈ નથી કે એના બાબતે કોઈ કલમમાં કોઈ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી કે કાયદામાં કોઈ અલગથી નોંધ કરવામાં એવું પણ નથી. એટલે આ જે વરઘોડો કાઢવામાં આવે છે એ પોલીસ અધિકારીઓ રાજકીય પાર્ટીની વાહ લૂંટવા માટે કાઢતા હોય એવું જણાય આવે છે. એટલે પોલીસ અધિકારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસરના કૃત્યો કરવામાં આવતા હોય. આથી મેં તારીખ 1/1/2025ના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરેલી. જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ 10/2/2025ના રોજ યોગ્ય તપાસ કરી તેનો રિપોર્ટ દિન 30માં રજૂ કરવા પોલીસ કમિશનર સુરતનાઓને હુકમ કરવામાં આવેલો છે. પોલીસ રીકન્સ્ટ્રક્શન કર્યું છે, બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી વરઘોડો તો નીકળશે એવું પણ નિવેદન આવ્યું હતું, શું કહેશો? રીકન્સ્ટ્રક્શનની કાયદામાં જોગવાઈ છે, પણ એનો મતલબ એવો નથી કે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે. રીકન્સ્ટ્રક્શનમાં તપાસની અધિકારી આરોપીને ગમે ત્યાં જઈ શકે છે, તપાસના કામે બોલાવી શકે છે, તપાસના કામે પંચનામાઓ કરી શકે છે. પણ ન્યૂઝ મીડિયાવાળાને બોલાવીને રીકન્સ્ટ્રક્શન કરવું એ કાયદાકીય રીતે યોગ્ય નથી અને તે પોલીસ સત્તાનો દુરુપયોગ ક્લિયર કટ જણાઈ આવે છે.